મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માપીટેડ અને શુભ પ્રભાત. તમને એમ થાય ને કે આ વરી સવારમાંથી ગાડીમાંથી અંદરથી વ્લોગ ચાલુ કરી લીધો છે, તો હકીકતે તો એવું જ છે. હજી દૂધ ભરીને હું આવ્યો છું ને વિડીયોનું ને એડિટિંગનું એ બધું કામ ચાલુ હતું. તો મને તો ખબર નથી બાપુને આજ આવે તો બાપુનો ફોન આવ્યો કે ભાઈ અમે અહીંયા પહોંચી ગયા છીએ ટોલ નાકે, તો તમે પધારો. બરોબર, મેં કીધું પધારીએ તો ખરા, પણ મેં કીધું ચાલો આવીએ. તો પાછા એમાં અમારા ફોઈના છોકરી છે એ આવે છે મહેમાન અમારા, તો અમે હું તો હાલો ફટાફટ જઈને તેડી આવું. અને પછી આજે કામ ઘણા બધા છે ભાઈ. બોલ બોલ ભાઈ. રીલ બનાવવા આયા? રીલ્સ બનાવવા આવ્યો. ગાડીની છે ને કેરિયર ફિટ કરાવવા આવી ગયા છે. જો ગાડી અહીંયા રાખી દીધી છે ને આવ્યા રાંદલ વેલ્ડિંગ વર્કર્સમાં. ને અત્યારે આમ ટ્રાફિક તો જો ટ્રાફિક જ હદ છે આજે. એમ થાય કે હું છે ને હું નથી, કંઈ ખબર નથી. અરે જો પહોંચી ગયા છે ને ગાડીમાં. જો કેરિયર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બિચારીની હાલત શું થાય ને, હવે હું તો એ વિચાર કરું છું. કારણ કે દૂધમાં હાલવાની છે. તબ્દુભાટી બોલીએ ને આની હાલત જો. આપણે સીબી સાઈન ને આપણી આઈએસપી તૈયાર થઈ ગઈ. સીબીને હવે આ તબેલે રહે, આને હવે ગૌશાળામાં ત્યાં જવાનું. હાલો તો ફટાફટ ઘરે જઈએ, અને ભૂખ બહુ લાગી છે તો નીકળીએ. તો છે ને આજ આપણે ગાડીના કેરિયર કરાવીને આવી ગયા છે. મારા માં ને અમારા મહેમાન ફોઈની છોકરી તમે જોઈતા હશે. અમારા ફોઈ મોટા ફોઈ છે ઉજીભાઈ ને નામ, ઉજીભાઈ નામ છે ને. મને મારા ફોઈનું નામ ભૂલાઈ જાય છે. ઉજીભાઈ છે, ઉજીભાઈ છે. આ ઉજીભાઈને ચમકાવવા હાટો આવું કર્યું, એટલે થોડીક વાર પછી વિચારમાં પડે કે મારા ભત્રીજાને મારું નામ નથી આવડતું, એવા હાટો વાક્ય બોલ્યો હતો. તો જય શ્રી કૃષ્ણ હતો બેન. કેમ મજામાં? સુરત આટો દેવા આવ્યો એમ ને? વાહ ભાઈ વાહ, સરસ. લ્યો હાલો તો જય શ્રી કૃષ્ણ માં. હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં? મજામાં જીવો. ને આપણે જો એમપી માં જાવું ને અત્યારે કઈ જગ્યાએ જાવું? એમપી માં. તમારે હરમ છે બધાને કે ઘડીક વાન એમ? ના, મને તો મારો જ નતો વારો એવો બધો લેતા મને ના મોરે છે. એવું છે કા? હવે આ ખેતર બાકી લઈ જાવી. હા, હું તો વરી એમ કહું મજા નહીં આવે, પક ના થાય તો નવા દેહમાં કામ કરું. બાકી તો શું કરવાનું, પણ તો શું કરું, મને વર્કિંગની તો મજા ના આવે. આપણે દેખ હોય હા તો આપણે મજા આવે. તો એમાં એવું છે કે જય છે આપણે એમપી પુનાભાઈ ને હતા ને, તેમના છોકરાના મેરેજ છે, ત્યાં સમૂહ લગ્ન છે ગઢવી પરિવારના. તો ત્યાં બધા જવાના છે. તો આ બધા અત્યારમાં તૈયારી કરી. મારા બાપુની બધા આજ જ આવ્યા છે. અને કાલે એને પાછા ભરી બિસ્તરા ભરી લેવા, એટલે એને હક નથી થતું, રખડવું જ છે. હા બધાને જલ્દી કરો, લુગડા ધોવાનું જલ્દી કરો. હું થાકી જઈ રહેતા હોય. હું તો કહું છે ને માંડવાની કુડી એવી રીતનું કરી. पास जान उगले થઈ ગયો. भाई इसमें ऐसा है कि आपको हिंदी नहीं आती ना, आप कैसे पहुंच पाओगे मम्मा? हाँ, हिंदी आनी चाहिए ना. एमपी में जाएंगे तो हिंदी आनी चाहिए. और હું કરે છે દેવિયા તો આપણે જોઈએ એનું હાલે છે કામકાજ અત્યારે કપડાં ધોવાનું. તો જય શ્રી કૃષ્ણ દેવિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. કેટલું બધું દેખાડે. કેમ છો બધા? આઈ હોપ કે તમે મજામાં જ હશો. પછી આઈ હોપ આઈ હોપ તમે તો મજામાં જ હું હશો. આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. જો લુગડા ધોવાનું કામ હાલે. હા. આજે બાપુ આવ્યા છે ગામડેથી. હા, આજે જે ઉતર્યા કાલે પાછા બોરિયા મિસ્ત્રા પાછા એમપી જાય છે કા? પાછો ઠેલો ભરવાનો હોય તો ફટાફટ એમાં લુગડા ધોઈ નાખીને ફૂકાઈ વેલેરા તો પાછા પારસી થાય. હા, એટલે આજનો દીજ છે તો એટલે એનું કરીને પાછો ઠેલો ભરી દઈને પાછો ભરી દઈ. ઓકે. અને જો વાં લાખીબેન છે ને સાના મને હેલો. અહીંયા લાખીબેન જો અહીંથી દેખાય જોઈ સામે. જય શ્રી કૃષ્ણ. એ જો ત્યાં ઊભા ઊભા શું ખાવા? કાતરા ખાવા. ઓકે ખાઈ દો હાલો. એ બધા પોતપોતાના કામ કરે છે ને આપણે થોડું વિડીયો એડિટિંગ ને થોડું કામ છે તો કામ પતાવી લઈએ. હલો, જય શ્રી કૃષ્ણ. જો વરરાજાની ગાડીમાં ગોઠવાઈ ગયા છે. વરરાજાની બેન ને હું ને આગળ વરરાજો બિઝી છે ફોનમાં અને
ઢોલ ને વાગે હમણાં તો એક ના હમણાં તો અને હવે ફટાફટ જાન લઈને નીકળી જાય કાગજલ બેન તો વરરાજાન બેન કોઈને દેખાવા દે એમ છે નહીં અમે બેન જ છે પણ આ બેન ના દેખાવા દે અને આ છે અમારા સાહિલ હાય સાહિલ હાય. બધા મસ્ત ના દે હાલો જો ભોગાત ગામે પૂગી ગયા છે અને ગાડી શણગારે છે અને અમે બે બેનો બેઠી બેઠી નવરી હતી તો ફૂલ કટિંગ કરવા માંડ્યા કે જઈને સીધા વરરાજા માથે ઉડાડવા જોવે સ્વાગત કરવું જોઈએ જો અને ગાડી શણગારે છે બહાર જો બહાર બધા ગાડી શણગારે છે.
ભાઈના મેરેજ બેરેજ થઈ ગયા છે અને જમીને મસ્ત મજાના અહીંયા ઉતારો હતો ત્યાં આવી ગયા. સાંજ પોરો ખાઈ લીધો ને ચાનું ઘરવાનું ટાણું થઈ ગયું છે ને જો બધા નીકળી ગયા. એટલી મસ્ત વાડી છે ને નારિયેળ એટલી બધી ઠંડો ઠંડો પવન આવે છે. કાકી મજા આવી ગઈ? બહુ મજા આવી. મસ્તી જાય પરિણામી અને ઘરે જવાની તૈયારી. લગન કરતા ને હવે ઘરે નીકળી જાય. તો આ અમારા મહેકબેન છે. કેમ છો મહેકબેન? હાય. અને અમારા સબસ્ક્રાઈબર છે ને. હમણાં જ બેન મારા વિડીયા જોતી હતી કે મારે તમારા વિડીયામાં આવું તો હાય કહી દે બધાને. હેલો. બીજું કઈ કેવું? બેન શર્માઈ. જો મહેકબેનનું ઘર છે અહીંયા. મસ્ત મજાની વાડી છે. મેરેજ પતી ગયા છે ને હવે ઘરે પાછા નીકળી ગયા છે. અને આજ તો પાછી પહેરે જગ્યા બદલાવી દીધી. 4-વ્હીલમાંથી સીધી બસની મજા લેવા આવી ગયા છે. કાં જિગ્નેશભાઈ? તમારે બધાને બસમાં આવવું હોય તો પૂગી જાઓ. ખાલી જ છે જો. ખાલી જ છે. અમે જ પડ્યા જાય. અને આ ભાઈ કેમ છો ભાઈ? મજામાં ને? હવે સુરત બાજુ આવજો એટલે આવજો અમારે કે ભાઈ અહીંયા અમારી બાજુમાં જ આવીને વરસથી રહી ગયા. પણ અત્યારે કહે હું અહીંયા વરસથી રહી ગયો તમારા ઘર બાજુમાં આવી. અહીંયા જો બધા આગળ ગોઠવાઈ ગયા છે. બસ ખાલી જ પડી. મજાના જઈને છે ને ઘરે પહોંચી જાય બધા. હવે પકડી લીધા ને હવે જવા દે. હવે જલ્દી